જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો પપ્પા હાથ થઈ ગયો છે ચા. હવે પપ્પાને દઈ દઈએ આપણે. બોલાવી પપ્પા તો બંધ થઈ ગયા. હવે આજે કરવાનું છે લિક્વિડ. ને મમ્મી બેસી ગયા છે વાસણ આપણે તો દો મમ્મી આર્યા ઈ બેનું ઘરે હે. હું તમને દેખાડું. તો ગમે જ નહીં રમવાનું કહેતા. એને રસ લાગી જાય ને તો રમવામાં ભૂલતા તો એથી તાજ રોતી હતી એનું કેસ મમ્મી કે એને મોકલી જ દેવાય ટ્યુશનમાં બહુ જ રોતી. તો જો મમ્મી ઘઉંને હોવે છે. જો ધનીડા અમારો પીછો જ નથી મુકતા કા મમ્મી. ગમે એ કરીને તોય ચોખામાં ત્યાં ધનેડા કાલ ચોખામાં જોયા એમાંય ધનેડા હતા જ. ઘઉં ખાલી એમને એમ હોય નાખી પછી તો દળવા મૂકી દેજો ઘંટી ચાલુ ખબર જ હશે ટીકડા નહીં ખાય. ટીકડાથી કઈ વળતું નથી ટીકડાથી અને આજે કરવાની લિક્વિડ તો જો હું તમને દેખાડું મમ્મી બેઠા છે. આટલી બધી ડોલ ભરીશ આમાંથી આમાં એમ કીધું છે 4 લીટર પાણી ભરવાનું અને અમે જો મને એમ કેતા હતા કે આટલું હાલશે ને હવે વધી પડશે આટલું ઘણું બનાવી લઉં લિક્વિડ મમ્મી ડેરી લે દઈ. તો જો કાલ બધાને એવું થયું હતું કે અમે સેન્ડવીચ બનાવી છે. તો મને શું કહેવાય મારા દેર પૂછતા હતા કે ભાભી સેન્ડવીચ બનાવી હતી કારણ કે એમને તો ખાવા દીધી જ નહોતી સેન્ડવીચ એટલે પૂછતા હતા કે કેવી બની છે. મેં કીધું કાલ બનાવી જ નથી. એમાં એવું થયું કે આમ પપ્પા બહુ મોડા જઈ ગયા મહેમાન ઘરે આવ્યા હતા 7 વાગે ગયા હતા અને 8 વાગે જવાનું હતું પછી 7 વાગે તો બને નહીં સેન્ડવીચ. 7 વાગે તો પછી બને જ નહીં ને 7 વાગે બધું લેવા જવાળા હાથે અમે આવે પછી બટેટા બાફી કે ચટણી કરું કે હું બનાવું એટલે નથી થયું બનાવી જ નથી. પછી અમે માની ગયા મન મારી નાખ્યું. હવે પાણીમાં વયા ગયા એટલે હવે તો અમારે કોઈ સેન્ડવીચ ખાય નહીં એટલે હવે તો બનશે નહીં. હવે ભાણીબાની વાત જોઈએ અમે રક્ષાબંધનમાં આવજો ભાણીબા એટલે આપણે કંઈક બનાવીએ કારણ કે અમારે ઘર મેં તો સબ શાક રોટલા ખાને વાલે રીતે આ નવીન વસ્તુમાં તો એમને શું કહેવાય એમ થાય ઓહ ગળે કોળિયો ઉતરે ને અહીંયા જ રહી જાય કે આજે આવું બનાવ્યું છે. બીજાના ઘરમાં એમ કે લે આજે તો આ પાઉંભાજી કરી છે. અમારે એમ કે પાઉં ભાજો કર્યો. બધાને અલગ અલગ હોય. મેં કીધું આ બધા શું કરવાનું શાક રોટલી મારે એમને ભેગું શાક રોટલા જ ખાયા રાખવાનું. તાંજરિયાની ભાજી બનાવી. મમ્મી ઘઉં લે છે દરસે ને એટલે જો ઘઉં લઈને જાય છે. અને પપ્પા એમાં સામે જોડે છે એ ક્યાં કરે હીરો હા પણ હવે મને કોકનો 2-3 ના મેસેજ કે હારું સેન્ડવીચ મસ્ત બની છે. નહોતી બનાવી કહી દઉં આપણે કોઈને શું કહેવાય એવા નથી રાખવા કે આ લોકોએ સેન્ડવીચ ખાધી બનાવીને ખોટામાં વેમમાં જો આપણા કપડા હંકેલી નાખી અમે બેનું ઘરે અહીંયા જોવડાય આવું હોવે ત્યારે અને કામ પતાવી લઈએ. તો હવે આજનો બ્લોગ અહીંયા જો આ દાંત પડી ગઈ તમને દેખાતી હોય ને કે અહીંયા દાંત છે તો મને કમેન્ટમાં કહેજો હોય એટલે હું કંઈક કરું અત્યારથી તો વધારે ના થાય. મને અરીસામાં દેખાતી નથી. કોક વાર દેખાય ફૂલ કોક વાર ના દેખાય એવું થાય છે. તમને દેખાતી હોય તો મને કમેન્ટમાં કહેજો કે આ દાંત છે. અને આજનો બ્લોગ અહીંયા ખતમ કરી છે કારણ કે એક તો મજા નથી જો મમ્મી બિચારાઓને એમ કહેવાય વધારે કામ નથી કરાવતું એમ કે ના બેટા તું આરામ કર. તો આજનો બ્લોગ પૂરો કરી નાખી એટલે મારી પાસે કાંઈ હોય જ નહીં કન્ટેન્ટ શું બનાવવું એમ થાય મને કારણ કે આરામ કરું કામ કરું કે કોઈ વિડીયો બનાવવા વાળું તો હોય નહીં એટલે તો સારું હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે. જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.